સુરતમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સચિનમાં બોલ લેવા જતા 2 વર્ષીય બાળક ગટરના ખાડામાં પડી ગયો હતો। જો કે ફાયર વિભાગે ભારે જહેમત બાદ બાળકની લાશને ખાડીમાંથી બહાર કાઢી છે। મળતી માહિતી પ્રમાણે મૂળ ઓરિસ્સાના વતની અને સચિનના તલંગપુર ગામમાં આવેલી પ્રાથમિક શાળા પાસે મનોજ ગોડ પરિવાર સાથે રહેતો હતો। પરિવારમાં પત્ની અને એક 2 વર્ષનો દીકરો શુભમ છે। મનોજ સંચા ખાતામાં કામ કરે છે। શુભમ સોમવારે સાંજે ઘર નજીક બોલથી રમતો હતો। બાદમાં બાળક નહીં દેખાતા તેના પરિવાર અને આજુબાજુના લોકો ચિંતાતુર થઈ ગયા હતા અને શોધખોળ હાથ ધરી હતી। બાળકની શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી નહોતી। પરિવારે પોલીસને આ ઘટના અંગે જાણ કરી હતી, જેથી બાળક ન મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન નજીકમાં આવેલી ગટરમાં ખાડામાં બાળક પડી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડ પહોંચ્યું હતું અને જેસીબી મશીન વડે ખાડીની ઉપરના સિમેન્ટના ઢાંકણને તોડી બાળકને શોધ્યો હતો। સાંજે બાળકનો ખાડીમાંથી મૃતદેહ મળતા પરિવાર પર શોકનો માહોલ છવાઈ ગયો હતો। એકના એક પુત્રનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। જો કે તેના મોતને લીધે પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો। આ અંગે સચિન જીઆઈડીસી પોલીસે બાળકની લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।